રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર સેક્ટર 8 ગાંધીનગર સ્થિત ફ્લડ કંટ્રોલ સેલની આજે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ રૂબરૂ મુલાકાત કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું કે ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવશે. તેનો સંબંધિત અધિકારીઓને મોકલવાની સાથે સાથે જિલ્લા કલેક્ટર વહીવટીતંત્રને પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓ આગોતરી જાણ સ્થાનિક સ્તરે કરી શકે અને જાન માલહાનિ ટાળી શકે. તેમણે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન 2025 મુજબ જળ સંપત્તિ વિભાગ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરી રહી છે, જેના ભાગરૂપે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેટ વોટર ડેટા સેન્ટર ખાતે દર વર્ષે તારીખ 1 જૂનથી 1 ઓક્ટોબર દરમિયાન ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવશે, જેમાં આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી વિગતો માટે રાજ્ય સરકાર દ્વારા 12 હોટલાઇન તેમજ 14 સેટેલાઇટ ફોન 24/7 કાર્યરત કરવામાં આવ્યા છે. રિઝર્વર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ડેમ્સ વોર્નિંગ સ્ટેટસ એન્ડ રેઇનફોલના માધ્યમથી રાજ્યમાં વરસાદ અને જળાશયોની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વેળાએ જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ MD પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર BH જોશી સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.